સુરત લાજપોર જેલમાંથી કોર્ટમાં લવાયેલો પોક્સોનો આરોપી ધડી પડ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાંથી તે ભાગી છૂટ્યો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ભાગી છૂટ્યો હતો. ચોક બજાર પોલીસે પોક્સોના ગુનામાં આરોપી શુભમ શર્માની ધરપકડ કરી હતી, જેની ધરપકડ બાદ તે લાજપોર જેલમાં હતો, જ્યાંથી તેને તારીખ પર કોર્ટમાં લવાયો હતો. તે સમયે તે ધડી પડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો, જ્યાં પોલીસને ચકમો આપી આરોપી શુભમ શર્મા ભાગી છૂટ્યો હતો. હાલ તો ખટોદરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે, ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ. એ આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો. ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા. ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો. તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે. આગળની પોલીસ કાર્યવાહી ચાલુ. સર, આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે. કાચા કામનો જેલ કસ્ટડીમાં હતો.